નમસ્કાર, સુપ્રભાત. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે લોકો પાઠ 6 ભારતની અંદર રાષ્ટ્રીય ચળવળ એનો અભ્યાસ કરશી. આપણે રાષ્ટ્રીય ચળવળનો અભ્યાસ કરી એ પહેલાં આપણે થોડુંક જૂનું યાદ કરશી કે આપણે આવી જ એક ચળવળ, એક મોટા સંગ્રામનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ કે ભારતની અંદર થયેલો 1857નો સંગ્રામ. આનો આપણે એની અંદર આર્થિક રીતે, સામાજિક રીતે જે બધી લોક જાગૃતિ આવી અને ભારત દેશના બધા જ લોકો સાથે એક થઈ, એક જૂથ થઈ અને અંગ્રેજો સામે એક યુદ્ધ કર્યું હતું. એ હતો ભારતનો 1857નો સંગ્રામ. કોઈને કોઈ કારણે આપણે એ સંગ્રામમાં નિષ્ફળતા મળી, પણ ક્યાંક ને ક્યાંક આપણે સફળતા પણ મળી હતી. તો એ સંગ્રામનો સમયગાળો 1857નો પૂર્ણ થયો. ત્યાર પછી ભારતના લોકો ધીમે ધીમે કોઈને કોઈ ક્ષેત્રની અંદર છે, ધાર્મિક લોકો છે એક ભેગા થયા. ધાર્મિક લોકો, ભારતના લોકો છે ફરી સક્રિય થાય, ફરી રાષ્ટ્ર માટેની કોઈ ચળવળની અંદર એકત્રિત થાય અને વિદેશીઓને દેશમાંથી કાઢે એના માટે પ્રયત્ન છે એ ફરી ચાલુ થયા. ફરી કહું કે વિદેશીઓ છે એ સંપૂર્ણ ભારત દેશ ઉપર કબજો નહોતા ધરાવતા. ભારતના મોટા મોટા પ્રદેશો હતા, એ પ્રદેશોમાં વિદેશીઓનો કબજો હતો અને ધંધા, વેપાર, ઉદ્યોગો એ એના કબજામાં હતા. બાકી ઘણી બધી જગ્યાએ રાજાશાહી ચાલતી હતી. એ રાજાએ અલગ અલગ યોજનાઓ સ્વીકારી અને એને કરવેરો દેતા. તો આવી રીતે રાજાશાહી પણ ભારતની અંદર ચાલતી હતી. ઘણા પ્રદેશની અંદર અંગ્રેજો ગયા પણ ભારતના નથી અને ત્યાં એનો કબજો પણ નહોતો. પણ જે ઔદ્યોગિક ક્ષેત્ર હતા, જ્યાંથી કાચા માલનું ઝાઝું ઉત્પાદન થતું, આ બધા ક્ષેત્રો ઉપર અંગ્રેજોનું શોષણ દિવસે ને દિવસે વધતું જતું હતું. એટલે એ શોષણની સામે તો કે સામાજિકની અંદર તો કે સ્વતંત્રતાની ચળવળ છે એ ચાલુ થઈ. આ સ્વતંત્રતાની ચળવળની અંદર દયાનંદ સરસ્વતી છે, શ્રદ્ધાનંદ છે, રામકૃષ્ણ પરમહંસ છે, સ્વામી વિવેકાનંદ છે, આવા અનેક લોકો જે સમાજ સુધારકો હતા, જેને પણ ક્યાંક ને ક્યાંક છે એ લોકોને પુનઃ જાગૃત થાય એના માટે પ્રયત્ન કર્યો. એના પછીનો આપણે એક પાઠ એવો સમજ્યા કે ભારતને નાશ કરવા, માનસિક ભારતના લોકો ઉપર કાબુ મેળવવા માટે અંગ્રેજોએ ભારતની શિક્ષણ પદ્ધતિ બદલાવી નાખી કે ફરજિયાત અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ અલગ અલગ ક્ષેત્રોમાં ચાલુ કરી. અલગ અલગ રાજ્યમાં શિક્ષણ ફેલાવવા માટે. એટલે કયું શિક્ષણ? અંગ્રેજી શિક્ષણ ફેલાવવા માટે. ભારતના લોકો શિક્ષણ મેળવતા હતા, પણ એના પરંપરાગત શિક્ષણ મેળવતા હતા, એની માતૃભાષાની અંદર શિક્ષણ મેળવતા હતા. પણ હવે જે ભાષાનું જે શિક્ષણ બધી જગ્યાએ ચાલુ થયું એ અંગ્રેજી માધ્યમનું શિક્ષણ ચાલુ થયું. જેમ આપણે બધા લોકો છે એ ઇંગ્લેન્ડમાં જાય અને ઇંગ્લેન્ડના લોકોને ગુજરાતી ભાષામાં શિક્ષણ આપી તો ઇંગ્લેન્ડના વિદ્યાર્થી અને ઇંગ્લેન્ડના લોકોની હાલત માનસિક કેવી ખરાબ થાય. આપણે એને ગુજરાતી પાઠ્યપુસ્તક આપી દઈએ, ગુજરાતીમાં બધા પાઠ આપી દઈએ અને આપણે અહીંયા જઈને એને ગુજરાતી ભણાવવાનો પ્રયત્ન કરી તો એ આપણા જેવું સ્પષ્ટ ગુજરાતી ન જ બોલી શકે, ન જ એમાં ભણી શકે, છતાં પણ આપણે એના કરતાં ઘણા બુદ્ધિશાળી કે આપને અંગ્રેજી ભાષામાં જ્ઞાન આપવામાં આવ્યું, છતાં પણ આપણા ઘણા બધા લોકો એ ભાષાની અંદર શિક્ષિત થયા, પારંગત થયા અને એને ઘણા બધા પુસ્તકોનો પણ ગુજરાતી, મરાઠી, ઉર્દુ એમાંથી અનુવાદ પણ કર્યો. તો આપણે પહેલું જોયું તો કે શિક્ષણ ક્ષેત્રે આપણે લોકો માનસિક કચડાય અને આપણો નાશ થાય એનો પણ આપણે એક પાઠનો આપણે અભ્યાસ કર્યો કે ભારતની અંદર બધા જ રાજ્યની અંદર અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ છે એ લાદી. ત્યાર પછી ભારતના લોકોને આનો વિરોધ થતો હતો. આની પહેલાં રાજાશાહી શાસન પદ્ધતિ હતી, પણ રાજા ભારતના ને ભારતના રહેવાસી હતા. એટલે રાજા કરવેરો લે, રાજા શાસન કરે તો એ બધી જ આવક આપણા દેશની અંદર રહેતી હતી. પણ હવે આજે બીજા દેશના લોકો શાસન કરવા આવ્યા તો જે બધો જ નફો, બધી આવક જે છે એ બીજા દેશમાં ચાલી જાય છે, આપણા દેશની અંદર કાંઈ રહેતું નથી. તો ધીમે ધીમે દેશમાં ગરીબી આવી, બેકારી આવી, ભૂખમરો આવ્યો, બેરોજગારી આવી. તો આવા બધા
ઘણા બધી સમસ્યાઓ દેશમાં જોવા મળી અને દેશના લોકોએ આનો વિરોધ કર્યો અને ક્યાંક ને ક્યાંક માનસિક રીતે, શારીરિક રીતે આ બધા લોકોનું શોષણ થતું હતું. તો એની અંદર છે એ એક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થવો એટલે તો કે પોતાના રાષ્ટ્ર માટે, પોતાના દેશ માટે તન મન ધ્યાનથી ન્યોછાવર થઈ જવું. જે લોકો શારીરિક રીતે મજબૂત છે એ શરીરથી યુદ્ધ કરવા માટે છે, સંગ્રામ કરવા માટે છે એ તૈયાર થાય, અંગ્રેજોનો વિરોધ કરવા માટે તૈયાર થાય કે અમે શરીરથી મજબૂત છીએ. જે લોકો માનસિક રીતે મજબૂત છે એ એનું સાહિત્ય છે, એનું જાણકારી છે અથવા મનથી એને ઉપજાવેલા અનેક જાતના યંત્રો છે, અનેક જાતના સંશોધનો છે એ દેશને આપે. બીજું તો કે જે લોકો ધનથી મજબૂત છે એ પોતાનું ધન દેશને ન્યોછાવર કરે. અને ઘણા લોકો તો એવા પણ જોવા મળ્યા કે તન મન ધનથી જે પણ હતું એ બધું જ દેશને સમર્પિત કરવા તૈયાર થયા. શું કામ? તો કે દેશને સ્વતંત્રતા અપાવવા માટે, દેશમાંથી વિદેશીઓને દૂર કરવા માટે. આપણે અગાઉ જોયું કે બિરસા મુંડા, ઘણા આદિવાસી સંગઠનો બિહારની અંદર, પછી એ જગ્યાએ આપણે જોયું કે ગુજરાતની અંદર, તો આ બધા સંગઠનના લોકો અને વનવાસી બંધુઓ તો એ એકત્રિત થઈ અને એને અંગ્રેજો સામે યુદ્ધ કર્યા. શું કામ એ યુદ્ધ કર્યા? તો એ લોકોમાં એક ભાવના હતી કે આ પ્રદેશમાં અમે વસવાટ કરી છે, એ પ્રદેશ અમારો છે, આ દેશ અમારો છે, એમાં કોઈ વિદેશીઓને અમે રહેવા દેશી નહીં. તો એ એક ભાવના, એ જ રાષ્ટ્રવાદ. આજે આ દેશ આપણો છે, એ આપણામાં ભાવના આવે તો એ આપણે રાષ્ટ્રવાદી છીએ. આ દેશને કોઈ નુકસાન ન પહોંચાડી તો એ પણ રાષ્ટ્રવાદી છીએ. રાષ્ટ્રવાદીનો મતલબ એવો નથી કે તમે છે એ બોર્ડર ઉપર લડવા જ જાઓ. રાષ્ટ્રવાદી દેશની અંદર રહીને પણ દેશને સુરક્ષિત રાખી શકે છે. ક્યારેય કોઈ ભ્રષ્ટાચાર કરતું નથી. એવી કોઈ વ્યક્તિ છે જેને દેશને ક્યારેય નુકસાન પહોંચાડ્યું નથી, દેશના બધા જ નીતિ નિયમોના પાલન કર્યા છે, તો એ વ્યક્તિને પણ રાષ્ટ્રવાદી કહી શકાય. તો આવી રીતે રાષ્ટ્રવાદનો વિકાસ થયો, ઠેર ઠેર રાષ્ટ્રવાદ જોવા મળ્યો. તો આ રાષ્ટ્રવાદ છે પાઠ્યપુસ્તક મુજબ અંગ્રેજો એવું કહે છે કે ભાઈ અંગ્રેજો ભારતની અંદર આવ્યા, એને એની શિક્ષણ પદ્ધતિ મૂકી અને ભારતની અંદર છે એને વિકાસ કર્યો ને એટલે ભારતના લોકોમાં રાષ્ટ્રવાદ ઉદ્ભવ્યો. એવું હતું નહીં. અંગ્રેજો નહોતા એ પહેલાં પણ ભારત ઉપર કેટલાય વિદેશીઓ આક્રમકતાઓ આવ્યા છે અને એની સામે દેશના લોકોએ યુદ્ધો કર્યા છે, સંઘર્ષો કર્યા છે. તો ત્યારે પણ દેશમાં બધા એક થઈને સંઘર્ષ કરતા, યુદ્ધ કરતા, તો એને પણ રાષ્ટ્રવાદ હતો ત્યારે પણ. અને એ એક રાષ્ટ્રની ભાવના. તો રાષ્ટ્રવાદની વ્યાખ્યા કેવી આપી છે કે રાષ્ટ્રવાદ એટલે તન મન ધ્યાનથી ન્યોછાવર થવું. પણ કેને? તો કે ઉદ્ભવ અને વિકાસ, તો કે એકાત્મકતા અને ગૌરવની લાગણી. તો આ દેશ છે એ એક છે. અંગ્રેજો એવું કીધું કે ભારત દેશ છે એ ક્યારેય એક નહોતો, કે ભારતના અંદર જોવી તો અલગ અલગ રાજ્યમાં વેચાયેલો હતો, પણ એવું નહોતું. ભારત દેશ છે એ સંસ્કૃતિની દ્રષ્ટિએ હંમેશા એક હતો. ભલે ભાષાની દ્રષ્ટિએ અલગ અલગ રાજ્યની અંદર એ વિભાજિત હતો, અલગ અલગ પ્રાદેશિક ભાવનામાં વિભાજિત હતો, પણ રાષ્ટ્રની દ્રષ્ટિએ એક હતો જ. અને એની અંદર એકતા જોવા મળતી, ગૌરવની લાગણી જોવા મળતી. તો કેવી રીતે? તો કે એનું એક ઉદાહરણ દઉં. જેમ કે રામનવમી છે એની ઉજવણી ગુજરાતમાં થતી, તો રામનવમીની ઉજવણી કેરળમાંય થતી. અને રામનવમીની ઉજવણી છે, રામને છે એ પૂર્વાંચલવાળા પણ ઓળખતા અને કાશ્મીરવાળા પણ ઓળખતા. રામના મંદિરો અને રામ બધી જગ્યાએ જોવા મળતા. તો આ એક દેશની લાગણી છે. કોઈ દેવી દેવતાઓ છે તો જે શક્તિપીઠો કહી છીએ આપણે, 52 શક્તિપીઠો છે, તો એ શક્તિપીઠો છે અલગ અલગ બધા પ્રદેશમાં હતી અને એ બધા શક્તિપીઠોને છે બધા જ લોકો છે એના દર્શને જતા, અલગ અલગ પ્રદેશના લોકો. કાશી વિશ્વનાથ છે તો ભારતના પ્રત્યેક સ્થળેથી કાશી વિશ્વનાથના દર્શને લોકો આવતા. શું કામ આવતા? તો કે એકાત્મતા હતી. જ્યારે કુંભનો મેળો ભરાતો તો કુંભના મેળાની અંદર લાખો લોકો આ મેળાની અંદર ભાગ લેતા.
તો આ લોકો જે ભાગ લેતા એને કોઈ આમંત્રણ આપવામાં ન આવતું, કોઈને પત્રિકાથી સ્પેશિયલ કંકોત્રી આપવામાં ન આવતી, વોટ્સઅપ કરવામાં ન આવતો, ઇન્ટરનેટનો જમાનો નહોતો, પણ અલગ અલગ રાજા, અલગ અલગ શાસન વ્યવસ્થા, પણ એમાંથી જ બધા લોકો છે એ કુંભના મેળામાં કુંભ સ્નાન કરવા જતા. તો આ જે એકાત્મકતા છે કે દેશ છે એ એક છે, એની ભાવના દેખાડે છે, એની લાગણી દેખાડે છે કે અંગ્રેજોએ કીધું છે કે અલગ અલગ ક્ષેત્રમાં બધું અલગ અલગ હતું, અમે એક કર્યું, પણ એવું છે નહીં. ભારત દેશ છે એ શાસન વ્યવસ્થામાં અલગ અલગ હતો. જેમ કે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રાજાઓના શાસન હતા, પણ સાંસ્કૃતિક રીતે છે એ આખો દેશ એક હતો અને એને જ એક દેશની વ્યાખ્યા કહી શકાય. અત્યારે પણ એવું છે, કોઈ જિલ્લો છે એમાં કોંગ્રેસ પક્ષનું શાસન છે, કોઈ જિલ્લો ભાજપ પક્ષનું શાસન છે, કોઈ રાજ્ય એવું છે જેમાં શિવસેનાનું શાસન છે, કોઈ રાજ્યમાં ભાજપનું શાસન છે, કોઈ રાજ્યમાં કોંગ્રેસનું શાસન છે. અલગ અલગ પક્ષોનું શાસન છે, એનો મતલબ એવો નથી કે દેશ અલગ છે. તો એ સમયે પણ અલગ અલગ રાજાઓના શાસન હતા, પણ સાંસ્કૃતિક દ્રષ્ટિએ એક હતો. આપણે કોઈ પ્રદેશની અંદર વસવાટ કરી છીએ, એ પ્રદેશની અંદર એ પ્રદેશ માટેની આપણી ભાવના, એને રાષ્ટ્રવાદ કહેવાય. જેમ કે આપણે ગુજરાત પ્રદેશમાં વસવાટ કરી છે અને હવે આપણે અમેરિકા ફરવા માટે ગયા, તો અમેરિકા ફરવા માટે ગયા એમાં આપણે કોઈ ગુજરાતીને ગુજરાતી બોલતા જોવી તો આપને તરત આપણાપણાની એક લાગણી ઉદ્ભવશે ને આપણે એને તરત બોલાવશે કે તમે ગુજરાતી છો, હુંય ગુજરાતી છું. તો આ એક ભાવના છે, એ એક રાષ્ટ્રવાદ કહેવાય, એક દેશની ભાવના. એવી જ રીતે કોઈ બીજા પ્રદેશની અંદર ગયા છે, દુબઈની અંદર ગયા અને આપણે કોઈને હિન્દી બોલતા જોવી, કોઈને સંસ્કૃત બોલતા જોવી, કોઈને મરાઠી બોલતા જોવી, તો એ આપણા નજીકના પ્રદેશોની ભાષા છે. તો એ ભાષાથી આપણામાં એક ભાવના જન્મે છે કે આ આપણા દેશના, આપણા પ્રદેશના લોકો છે, એને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. તો કે લોકોનો વારસો, સંસ્કૃતિ, આ બધાને આપણે એક માનીએ છીએ. ભારતમાં અનેક રાજાઓ હતા, પણ જ્યારે કુંભનો મેળો ભરાતો ત્યારે આખા ભારત દેશના લોકો અહીંયા જતા, અલગ અલગ પ્રદેશમાંથી લાખો લોકો જતા, બધાની રાજ્ય વાઇઝ વ્યવસ્થા કરવામાં આવતી રહેઠાણની. તો આ છે એ શું દર્શાવતું? તો કે ભારતના લોકોની સાંસ્કૃતિક એકતા દર્શાવવામાં આવતી કે સંસ્કૃતિની દ્રષ્ટિએ આખો દેશ છે એ એક છે. એટલે એવું નથી કે અંગ્રેજો આવ્યા ને તો જ આપણામાં ભાવના આવી. અંગ્રેજો પહેલાં મુગલો આવ્યા હતા, એની પહેલાં ઘણા મુસ્લિમ આક્રમકતાઓ આવ્યા હતા, તો આપણામાં ભાવના હતી જ અને આપણે લોકોએ વિરોધ કર્યો હતો અને એને દેશની બહાર કાઢ્યા પણ હતા. પૃથ્વીરાજ ચૌહાણ છે, તો પછી એ અનેક ઐતિહાસિક બાબતો જેની સાથે આપને અંગ્રેજોએ ક્યાંક ને ક્યાંક છૂટા કરી દીધા અને ક્યાંક ને ક્યાંક એવું કહી દીધું કે ભાઈ અમે આવ્યા ને પછી તમને દેશભક્તિ આવી, એવું હતું નહીં. એટલે ભારતની અંદર પ્રત્યેક વ્યક્તિની અંદર દેશ માટે તન મન ધનથી ન્યોછાવર થઈ જાય એવી ભાવના પહેલાં પણ હતી, અંગ્રેજોના સમયમાં પણ હતી અને અત્યારે પણ છે જ. ત્યાર પછી અમે એક છીએ અને અમારા બધાનું હિત એક છે, અમારા બધાના વિચારો એક છે, અમે બધા એક પદ્ધતિથી જીવન જીવી છીએ. તો આ છે એકાત્મકતા છે, રાષ્ટ્રવાદ છે અને રાષ્ટ્રની એકતા બતાવે છે. તો અંગ્રેજો ભારતમાં આવ્યા તો એને એક હથ્થું શાસન કર્યું. એક હથ્થું શાસન એટલે બધી જગ્યાએ એક સરખી પદ્ધતિથી શાસન. બધી જગ્યાએ આ પહેલાં કેવું શાસન હતું? તો કે અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ રાજા વ્યવસ્થા કરતા, પ્રજાની અલગ અલગ જરૂરિયાત મુજબ રાજા એની વ્યવસ્થા કરતા અને બહુ મોટો એવો પ્રદેશ કે એ રાજા આગળ ઝાઝા પ્રદેશો હોય તો એ પ્રમાણે અહીંયા એક સરખું એટલું શાસન ચલાવતા, નીતિ નિયમો છે પ્રદેશ પ્રમાણે ફેરવાતા. પણ અહીંયા અંગ્રેજોએ છે એ બધા જ રાજ્યની અંદર છે એક સરખી શાસન વ્યવસ્થા છે અને એક હથ્થું શાસન છે એ ચાલુ કરી દીધું. ત્યાર પછી તો કે આર્થિક શોષણ કર્યું. તો આપણે જોયું કે ખેડૂતો છે એની પાસે ખૂબ સસ્તા ભાવે કાચો માલ છે એ ખરીદતા, ખૂબ સસ્તા ભાવે કાચો માલ અંગ્રેજો ખરીદતા હતા. ખેડૂતો આગળ બળજબરી ખરીદતા હતા,
રૈયતવારી પદ્ધતિ, કાયમી જમાબંધી પદ્ધતિ, પછી સહકારી નીતિ, આવી અલગ અલગ નીતિ, નિયામક ધારા, આવા બધા નીતિઓ લાવ્યા. આ નીતિઓથી આપણા લોકોનું શોષણ થયું. ખેડૂતો છે એની ઉપર અલગ અલગ જાતના કરવેરા નાખ્યા, અલગ અલગ કાયમી જમાબંધીની અંદર છે ફિક્સ કરી નાખ્યો. પછી વરસાદ આવે કે દુકાળ પડે કે દુષ્કાળ થાય, ગમે એ થાય તો તમારે આટલો કરવેરો દેવાનો, એમાં ફેરફાર નહીં. અલગ અલગ પ્રદેશની અંદર અલગ અલગ નીતિઓ નાખી અને કરવેરાઓ ઉઘરાવ્યા. આ ઉઘરાવેલા સંપૂર્ણ કરવેરાઓ છે એ ક્યાં મોકલી દેવામાં આવતા? તો કે ઇંગ્લેન્ડ મોકલી દેવામાં આવતા. પહેલાં આપણા દેશના રાજા હતા, અહીંયા કરવેરા ઉઘરાવતા. એ બધા જ કરવેરા ભારત દેશની અંદર રહેતા અને એ ભારત માટે ઉપયોગમાં લેવામાં આવતા જે તે રાજ્યની અંદર. પણ હવે ઉલટું થયું કે પૈસા આવે છે, આવક આવે છે, બળજબરી આવક આવે છે અને એ આવક વહી જાય છે ઇંગ્લેન્ડમાં. ભારત માટે કોઈ રૂપિયો રહેતો નથી. તો કે કેવી રીતે? તો કે આર્થિક શોષણ કર્યું. ખેતી ક્ષેત્રની અંદર આર્થિક શોષણ કર્યું. નાના નાના ગૃહ ઉદ્યોગો બધા જ ગામમાં ચાલતા હતા. ભારતના બધા ગામડાઓ છે એ 1 કરોડરજ્જુ સમાન હતા, સ્વાવલંબન હતા. કે એક ગામ હોય તો એ ગામ આર્થિક રીતે સદ્ધર હતું. તો આ સદ્ધરતા તોડવા માટે મોટા મોટા ઉદ્યોગો કર્યા અને નાના નાના બધા જ ઉદ્યોગો છે એની ઉપર કરવેરા નાખ્યા અને ઉદ્યોગો બંધ કરાવી દીધા. અને ઉદ્યોગોમાં બનતી ચીજ વસ્તુઓ છે એ મોંઘી થઈ ગઈ અને ઇંગ્લેન્ડથી આવતા, અહીંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જાય, ઇંગ્લેન્ડના કારખાનામાં માલ બને અને એ માલ ભારત જેવા અનેક દેશોમાં વેચાણ કરવા માટે લઈ આવે અને એમાં ટેક્સ ન નાખે એટલે એ માલ સસ્તો વેચાય અને આપણા ઉદ્યોગોનો માલ મોંઘો વેચાય, જેને કારણે આપણા ઉદ્યોગો બંધ થવા માંડ્યા. એટલે આર્થિક શોષણ થયું. ઉપરાંત ઉદ્યોગોમાં તમને નફો થાય કે ન થાય, તમારે કરવેરો દેવાનો. એટલે કરવેરાને કારણે પણ છે એ ખેડૂતો છે એ પાયમાલ થઈ ગયા, ગરીબ થઈ ગયા, ભૂખમરો આવ્યો. કે આજે ખેડૂત છે એ ખેતી કરે પણ એની કોઈ ઉપજ એની પાસે રહે નહીં. આપણે જોયું કે અલગ અલગ નીતિઓ છે એ ખેડૂતો માટે મૂકી, જેને કારણે હવે ખેડૂતો આગળ પૈસા રહેતા નથી. ઉદ્યોગો ઉપર અને ધંધાઓ ઉપર તો આની જે અન્યાય હતો એનો લોકોએ વિરોધ કર્યો, આ શોષણનો લોકોએ વિરોધ કર્યો. એમાં પણ ક્યાંક ને ક્યાંક એક જૂથતા જોવા મળી કે લોકો છે એ અંગ્રેજોના વિરોધ કરવા માટે તૈયાર થયા. ત્યાર પછી છે કે ધંધા ભાંગી પડ્યા. ભાવાત્મક અંગ્રેજોએ જે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ ચાલુ કરી એમાં આપણા ઘણા બધા લોકો શિક્ષિત થયા અને ઘણા બધા બુદ્ધિજીવીઓ છે એ બહાર આવ્યા. ઘણા બધા વિદેશની અંદર ભણવા ગયા અને અનેક પુસ્તકોનું વાંચન કર્યું. જ્યારે અંગ્રેજી સાહિત્યનું એ લોકોએ વાંચન કર્યું અને એની સરખામણીમાં ભારતીય સાહિત્ય મૂક્યું તો એને ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો એક કૂટનીતિ છે, આ લોકોના સાહિત્યનો, આ લોકોનો ઉદ્ભવ આપણા પછી થયો છે, તો એના કરતાં તો આપણું જે સાહિત્ય છે, આપણી જે શિક્ષણ નીતિ છે એ તો ખૂબ છે એ માન્યતાવાળી છે કે એને રાખવી જોઈએ. તો જે બુદ્ધિજીવીઓ વિદેશની અંદર ભણીને આવ્યા, અંગ્રેજી શિક્ષણ પદ્ધતિથી ભણ્યા, અંગ્રેજી જ્ઞાન લીધું, એ બધા જ લોકો છે એ આ કાર્યની અંદર જોડાણા કે અંગ્રેજોની નીતિ છે એ ધ્યાનમાં આવી. અને ત્યાર પછી છે કે ક્યાંક ને ક્યાંક છે તો કે એક વર્ગ ઊભો થયો બુદ્ધિજીવીઓનો. એમાં નેતૃત્વ કરનારા લોકો સામે આવ્યા, એની અંદર વિચારકો સામે આવ્યા અને આ બધા લોકોએ અંગ્રેજોના જે વિચારકો હતા એ અલગ અલગ ભાષાની અંદર ટ્રાન્સલેશન કર્યું. ઉર્દુ ભાષાની અંદર, હિન્દી ભાષાની અંદર, બંગાળી ભાષામાં, ગુજરાતી ભાષામાં, કન્નડ ભાષામાં, બધી ભાષાઓની અલગ અલગ ભાષાઓની અંદર છે એ બધું રચના કરી અને બધી જગ્યાએ છે એ ફેલાવ્યો. ઉપરાંત રાષ્ટ્રવાદના તો કે પૌરાણિક ગૌરવ, આપણા વેદ છે, ઉપનિષદ છે, આપણો ઇતિહાસ છે કે ભારત દેશના લોકો કેટલા સદ્ધર હતા, કેટલા સમૃદ્ધ હતા. આ પૌરાણિક જે આપણો ગૌરવ છે, જૂનો આપણો ઇતિહાસ છે, આની પુસ્તકો અંગ્રેજી ભાષાની અંદર લખાણ કર્યા અને એની છે એ લોકોની સામે રજૂઆત કરી. લોકો છે એની અંદર આમાં પણ એક ભાવના, એક પોતાના રાષ્ટ્ર પ્રત્યેની શ્રદ્ધા. ઘણા લોકોને આપણે જોયું હતું કે પોર્ટુગલો ભારતમાં આવ્યા
તો પોર્ટુગલો ક્યાં ધ્યેય સાથે એને પછી કાર્ય કર્યું કે વધુને વધુ ભારતમાં શાસન કરવું હોય તો ભારતના લોકોને ધર્મ પરિવર્તન કરી ખ્રિશ્ચિયન બનાવવા પડશે. તો આ પદ્ધતિ પોર્ટુગલે ચાલુ કરી હતી, ખ્રિશ્ચિયન બનાવવાની ભારતની અંદર. આપણે આગળ પહેલા પાઠમાં ભણ્યા હતા. તો આ બધાની સામે ભારતના લોકોને ભારત પ્રત્યે જે માન સન્માન ગુમાવ્યું હતું, અંગ્રેજી શિક્ષણ પદ્ધતિથી ભણતા થયા તો દેશના ઇતિહાસકારોને તો ભૂલી ગયા, ઐતિહાસિક બાબતો દેશની તો ભૂલી ગયા લોકો, કેમ કે અંગ્રેજી પદ્ધતિમાં એ અભ્યાસક્રમ ભણાવવામાં જ ન આવતો. તો આપણે આપણા પ્રાચીન ગ્રંથો છે એનું પણ અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો અને લોકોની સામે રજૂ કરવામાં આવ્યા, જેથી રાષ્ટ્રવાદ અને એકાત્મતાની ભાવના છે એ લોકોમાં ફરી ઉદ્ભવે. ત્યાર પછી તાળ, ટપાલ, રેલવે આ બધું અંગ્રેજોએ પોતા માટે કર્યું હતું કે પોતાને અહીંથી ઇંગ્લેન્ડ સામાન પહોંચાડવો છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સૈન્ય દળ પહોંચાડવું છે, એ ઝડપથી પહોંચાડે એના માટે એને રેલવે ચાલુ કર્યું. આખા દેશમાં ફરીથી ઝડપથી સંદેશો પહોંચાડવો હોય તો એના માટે તાળ ટપાલ કર્યું. તો આ બધું પોતા માટે કર્યું હતું, પણ આનો ફાયદો આપને પણ થયો. આપણા દેશના બધા લોકો એકાબીજાના વિચારો જાણતા થયા, અલગ અલગ રાજ્યના લોકો અલગ અલગ જગ્યાએ આવતા જતા થયા અને એકાબીજાની નજીક આવ્યા, જેને આપણી આગલી ચળવળની અંદર ખૂબ મોટો ફાળો ભજવ્યો. સંદેશાની અલગ અલગ રાજ્યની અંદર છે એ આપ લે કરતા થયા. અને ત્યાર પછી તો કે હિન્દી સંધિ ધારો, તો ભારતની અંદર ભારતના લોકો જે નોકરી કરતા એની સાથે ભેદભાવ રાખવામાં આવતો. અંગ્રેજોને ઊંચા પદ દેવામાં આવતા, ભારતના લોકોને દેવામાં આવતા નહીં. તો આ બધા ભેદભાવોનો પણ આપણા લોકોએ વિરોધ કર્યો. પગાર ધોરણમાં પણ અંગ્રેજોને પગાર દેવામાં આવતો, આપણા લોકોને ન દેવામાં આવતો. આ બધાને કારણે આપણા લોકો છે એ ધીમે ધીમે આક્રમક બનતા થયા. પહેલાં બધું સ્વીકારતા હતા કે હાલશે, પણ હવે કેવું થયું કે રોષની ભાવના જન્મી, આક્રમક થયા અને નહીં સ્વીકારી આવી લાગણી પણ ક્યાંક ને ક્યાંક અનુભવવાની. અને એના પછી જે વર્નાક્યુલર પ્રેસ એક્ટ આ લીટને મૂક્યો હતો. તો વર્નાક્યુલર પ્રેસ એક્ટમાં પ્રેસની અંદર આપણા વર્તમાનપત્ર જે છપાતા આની સ્વતંત્રતા ઉપર કાબૂ મેળવો, કે આપણે બધી સ્વતંત્રતા નહીં, બધા પ્રકારના લેખો આપણે લોકો છાપી શકીએ નહીં, અને એમાં પણ છાપવા માટે પણ અમુક જગ્યાએ કરવેરો દેવામાં આવતો. ટપાલ તાર ટપાલ હતી તો ટપાલ લેવાવાળાને પૈસા દેવાના, નાખવાવાળા તો પૈસા દે, પણ જેના ઘરે ટપાલ જાય ને એને પણ એના પૈસા ચૂકવવાના, પછી ટપાલ લઈ શકે. આવો ટપાલમાં કાયદો હતો. તો વર્નાક્યુલર પ્રેસ એક્ટની અંદર જે અખબારો હતા એ અખબારો ઉપર, પત્રિકાઓ ઉપર, વર્તમાનપત્ર એટલે કે છાપા ઉપર, અત્યારે આપણે એને ન્યૂઝપેપર કહીએ છીએ અંગ્રેજી ભાષામાં, તો આની ઉપર છે એ શું કર્યું હતું તો કે ઘણા બધા નીતિ નિયમો લાવ્યા હતા. આ નીતિ નિયમો છે જે આપણી સ્વતંત્રતા અને આપણી અભિવ્યક્તિની આઝાદી છે એને રોકતા હતા, કે આપણા દેશમાં આપણે આપણા લોકો વિશે કે આપણા ઇતિહાસ વિશે બધું છે એ છાપી શકીએ નહીં. હથિયારબંધી ધારો જે ભારતના લોકો માટે હતો, કે આ નિયમ છે એના અંતર્ગત ભારતના બધા લોકો હથિયાર રાખી શકે નહીં. અંગ્રેજ અધિકારી, અંગ્રેજ લોકો હથિયાર રાખી શકે, ભારતના લોકો રાખી શકે નહીં. ત્યાર પછી છે એલ્બર્ટન બિલ. એલ્બર્ટન બિલ એવું હતું કે આ બિલના અંતર્ગત, એલ્બર્ટન બિલ અંતર્ગત તો કે આપણા ન્યાયાધીશો, આપણા ઘણા બધા લોકો છે એ બેરિસ્ટરની પદવી લીધી, વિદેશ ભણવા ગયા, વકીલાત કરતા થયા, અંગ્રેજી ભાષાની અંદરના જાણકાર બન્યા, અંગ્રેજી ભાષાના સાહિત્યને અનુવાદ કર્યું. ત્યાર પછી આપણા દેશના ઘણા લોકો ન્યાયાધીશ પણ બન્યા. તો આ ન્યાયાધીશને આગળ જોયું હતું કે પ્રમોશન ન આપવામાં આવતો. અદાલતની અંદર, નીચલી અદાલતની અંદર પણ એને રાખવામાં આવતા, ઉપલી અદાલતમાં આપણા ન્યાયાધીશને પ્રમોશન આપવામાં આવતું નહીં. પણ એલ્બર્ટન બિલ છે એના અંતર્ગત આપણા ન્યાયાધીશ, ભારતની વ્યક્તિ જે ન્યાયાધીશ બની હોય એ અંગ્રેજોનો ઉપર કેસ ચાલતો હોય કે યુરોપિયનનો કેસ લડી શકશે, એના કેસ લડી શકશે નહીં, ન્યાય આપી શકશે, કે ન્યાયાધીશની અદાલતમાં યુરોપિયન લોકોના કેસ જશે. તો આવું એક બિલ પાસ કર્યું કે હવે ભારતના લોકો છે ને એ પણ ન્યાયાધીશમાં જે છે એ યુરોપિયન લોકોના કેસ એની અદાલતમાં ચાલશે.
પણ આ બિલનો અંગ્રેજોએ વિરોધ કર્યો એટલે આ બિલ છે એને રદ કરવામાં આવ્યું, કેમ કે અંગ્રેજોના નીતિ નિયમ મુજબ એનું એવું માનવું હતું કે અમારો કેસ અંગ્રેજ ન્યાયાધીશ આગળ જ જાય એટલે એને છે એ ગુનાની અંદર માફી છે એ સરળતાથી મળે, ભારતીય ન્યાયાધીશ આગળ અમે જાસી નહીં, એટલે આ બિલ છે એ તરત રદ કરવામાં આવ્યું અને જે જૂનો નિયમ ચાલતો હતો કે ભાઈ ભારતીય ન્યાયાધીશ છે એની સામે ભારતના લોકોના કેસ જાય પણ અંગ્રેજોના કેસ જાય નહીં, આ ચાલુ રહ્યું. પણ આ બધી જ બાબતોમાં ક્યાંક ને ક્યાંક રોષે ભરાઈને અપમાનિત થઈને આપણા લોકોની અંદર રાષ્ટ્રવાદ ઉદ્ભવ થયો હતો તો ખરી, પણ એ હવે કેવો થયો તો કે બહાર ફેલાવા લાગ્યો. વર્તમાનપત્રનો રાષ્ટ્રવાદને ફેલાવવામાં ખૂબ મોટો ફાળો છે. અલગ અલગ વર્તમાનપત્રોએ અલગ અલગ જગ્યા સુધી ઘણા બધા સંદેશાઓ પહોંચાડ્યા છે અને લોકોને એકત્રિત કર્યા છે. તો આવી રીતે છે એ રાષ્ટ્રવાદની અંદર છે આગળ આપણે શું કાર્ય કર્યા એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ સમજશું. બધા પોતપોતાનું ધ્યાન રાખજો, સુરક્ષિત રહેજો અને ફરી આપણે જલ્દી મળીશું. નમસ્તે.